ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોઈએ છે ડીએનએની જે સંરચના છે એના વિશે અભ્યાસ કરીશું. તો ડીએનએ છે, તો ડીએનએની સૌપ્રથમ શોધ છે એ ફેડરિક મિસર ઈસવીસન 1869 કોષ કેન્દ્રમાં રહેલા પદાર્થ તરીકે ડીએનએ છે એ ડીએનએની શું કરેલી હતી? ઓળખ કરેલી હતી. એટલે કે જે પ્રક્રિયા થાય છે, પરંતુ એને એ વખતે એનું નામ ડીએનએ નહોતું આપ્યું, પરંતુ એને શું કીધેલું હતું? એણે ન્યુક્લિયન. એને ન્યુક્લિયન તરીકે એને શું કરતા હતા? ઓળખવામાં આવતા જોવા મળતા હતા, જે એક્સરે વિવર્તનની શું કરે છે? માહિતી આપતા હોય. એક્સરે માહિતી છે એ વસ્તુ એણે જે ફેડરિક મિસર છે એ વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રમાં રહેલા એક પદાર્થ હતો જે ડીએનએ અત્યારે આપણે એને કહીએ છીએ, જેને એણે ન્યુક્લિયન નામ આપેલું હતું, જે એક્સરે વિવર્તન તરીકે શું કરે છે? એની માહિતી દર્શાવતું જોવા મળે છે. ત્યાર પછી ઈસવીસન 1953ની અંદર વોટસન અને ક્રિક નામના જે વૈજ્ઞાનિક છે, એ ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએ છે એ ડીએનએનું અણુ મોડેલ રજૂ કર્યું. આ ડીએનએનું અણુ મોડેલ રજૂ કરવા માટે વોટસન અને ક્રિકને શું કરવામાં આવ્યું છે? તો નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું જોવા મળે છે. આ જે વોટસન અને ક્રિકે જે ડીએનએનું અણુ મોડેલ રજૂ કર્યું, એમાં એમણે જોયું કે ડીએનએ છે શું ધરાવે છે? બેવડી કુંતલમય રચના ધરાવતું જોવા મળે છે. એટલે કે બેવડી કુંતલમય રચનાથી બનેલું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. તો આમ વોટસન અને ક્રિક છે જેણે ઈસવીસન 1953ની અંદર ડીએનએ કેવું જોવા મળે છે, કેવા પ્રકારની એની અંદર રચના આવેલી જોવા મળે છે, એના માટેનું એક મોડેલ તૈયાર કરેલું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે. આ જે મોડેલ તૈયાર થયેલું જોવા મળે છે એ શેના આધારે બનેલું છે? તો ઇરવિન ચારગ્રાફક નામના વૈજ્ઞાનિક છે, અથવા તો ચારગ્રાફક પણ કહેવાય છે. એ ચારગ્રાફક નામના જે વૈજ્ઞાનિક છે, એમણે એમની જે માહિતી હતી એ માહિતી આધારે કે એડેનિન છે એ હંમેશા થાઇમિન સાથે જોડાતું જોવા મળે છે, એટલે કે પ્યુરિન છે એ પ્યુરિન પિરિમિડિન સાથે શું થાય છે? જોડાય છે. એવી જ રીતના જી છે એ શું થાય છે? ટી એટલે કે સી સાથે જોડાતું જોવા મળે છે, એટલે કે એ પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ ટી પ્રકારના પિરિમિડિન સાથે જોડાય છે. જી પ્રકાર ગ્વાનિન છે, જે જી પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે એ સી પ્રકારના પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે શું થાય છે? જોડાતો જોવા મળે છે, એટલે કે એકબીજા સાથે શું થાય છે? જોડાવાની પ્રક્રિયા કરે છે. આજે એણે શોધ્યું એના પછી આ ચારગ્રાફકે નિયમ આપેલો જોવા મળે છે. કયો નિયમ આપેલો જોવા મળે છે? તો ઈસવીસન 1949માં ઇરવિન ચારગ્રાફકે ડીએનએમાં નાઇટ્રોજન બેઝની જે ગોઠવણી છે, ગોઠવણી આધારે બે નિયમો આપેલા છે. કયા નિયમો આપેલા જોવા મળે છે? તો સામાન્ય રીતે ડીએનએની અંદર જે નાઇટ્રોજન બેઝની સંખ્યા છે, એ સંખ્યાની અંદર જેટલા પ્યુરિન હશે એટલા જ શું હશે? પિરિમિડિન. એટલે કે જેટલા એ હશે એટલા જ શું હશે? ટી હશે. જેટલા જી છે એટલા જ શું હશે? સી આવેલા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. એટલે કે એ પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ સી. એટલે કે એ જેટલા છે એટલા જ શું છે? ટી હશે. જેટલા જી છે એટલા, ધારો કે એ છે એ 3 છે, જી છે 2 છે, તો એવી જ રીતના ટી કેટલા હશે? 3. જી જેટલા છે 2 એટલા જ સી છે, તો આ કેટલા થયા? 5 થયા. આ કેટલા થયા? 5. એટલે જેટલા એ છે એટલા ટી, જેટલા સી છે એટલા જ શું થશે? સી બનતા જોવા મળે છે. જેટલા જી એટલા સી રચના ધરાવતું જોવા મળે છે. પરંતુ હા, એવું જરૂરી નથી કે જેટલા એ હોય એટલા જ જી હોય. ધારો કે અહીંયા આપણે કીધું કે 3 એ હતા, 2 જી હતા, બરાબર છે. એટલે આ એ અને જી છે એ કોઈ દિવસ સરખા ના હોઈ શકે. એવી રીતે ટી અને સી છે, એટલે કે 2 પ્યુરિન 2 પિરિમિડિન ક્યારેય સરખા હોય એવું જરૂરી નથી, એવો કોઈ નિયમ નથી બનતો. એમનું પ્રમાણ છે કેવું છે? અલગ અલગ હોઈ શકે. ધારો કે એ 10 છે અને જી છે એ 3 હોઈ શકે છે,
પરંતુ જેટલા એ છે, ધારો કે 10 છે તો અહીંયા ટી પણ કેટલા હશે? 10 જ હશે. જી 3 છે એનો મતલબ શું થશે? સી પણ કેટલા હશે? 3 જ હશે. પરંતુ ધારો કે એ 10 હતા તો જી પણ 10 જ હોય એવું જરૂરી બનતું નથી. તો આમ ચાર ગ્રાફક છે એણે બે વસ્તુ આપેલી છે કે એ ઇઝ ઇક્વલ ટુ ટી, જી ઇઝ ઇક્વલ ટુ સી, પરંતુ એ ઇઝ ઇક્વલ ટુ નોટ જી, ટી ઇઝ ઇક્વલ ટુ નોટ સી. એટલે કે પ્યુરિન ક્યારેય સરખા ના હોય, બરાબર, એટલે કે એની રચના બનતી જોવા મળે છે. જ્યારે પિરિમિડિન સરખા ના હોય, હા, પરંતુ પ્યુરિન જેટલા એટલા જ પિરિમિડ, ધારો કે એ જેટલા એટલા જ ટી, જેટલા જી એટલા જ સી આવશે અને એના દ્વારા એની રચના બને છે. તો આમ ચાર ગ્રાફકે આ બે નિયમો રજૂ કર્યા અને એના ઉપરથી જ પછીથી વોટસન અને ક્રિકે આ જે નાઇટ્રોજન બેઝની ગોઠવણી હતી એના આધારે શું કરેલું જોવા મળે છે? તો ડીએનએનું એક અણુ મોડલ રજૂ કરેલું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે. તો અહીંયા આપણે હવે ડીએનએ છે, ડીએનએના અણુ મોડલ છે એની રચના જોઈએ છે. તો કીધું એ પ્રમાણે કે ડીએનએ છે શું ધરાવે છે? બેવડી કુંતલમય રચના ધરાવતું જોવા મળે છે. આપણે જેમ લોખંડની પેલી સીડીઓ હોય ને ઉપર ચડીએ છીએ, નીચેથી જોઈએ તો સેમ આપણને આવી રીતની ગોળાકાર રચના ધરાવતું જોવા મળે છે, એટલે કે એની રચના ધરાવતું જોવા મળે છે. આ જે નાઇટ્રોજન બેઝ આવેલા જોવા મળે છે, નાઇટ્રોજન બેઝ છે એ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ધરાવે છે. એટલે કે આખી જે બેઝ બનતી જે રચના છે, કાલે જ આપણે જોઈ ગયા હતા કે પોલીન્યુક્લિયોટાઇડ છે શૃંખલાથી બને છે. આ એક શૃંખલા આખી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, બીજી જે શૃંખલા છે એ પણ શું થશે? બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાથી બનેલી જોવા મળે છે. આ બંને શૃંખલાઓ જે આવેલી છે, બે શૃંખલાઓ હશે એની અંદર, તો આ બંને શૃંખલા એકબીજાની શું હશે? પૂરક રચના ધરાવતું હશે. જેમ કે અહીંયા જે છે એની રચના થતી જોવા મળે, ધારો કે અહીંયા એ હશે તો એની સામે શું હશે? ટી. જી છે તો એની સામે શું હશે? સી. સી હશે તો એની સામે શું થશે? જી બનશે. ટી છે તો એની સામે શું બનશે? એ બનશે. એમ એની પૂરક શૃંખલા નાઇટ્રોજન એટલે કે ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એમાં નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝની પ્રક્રિયા છે. હવે ધારો કે આ બેવડી છે કુંતલમય રચના, હવે એને છૂટી પાડવામાં આવે, ધારો કે અહીંયાથી આપણે એને છૂટી પાડીએ છીએ તો અહીંયા જે નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હશે એની સામે જ એ પ્રમાણેના નાઇટ્રોજન બેઝ ગોઠવાની પ્રક્રિયા થશે. ધારો કે અહીંયા એ છે, ટી છે, સી છે, સી, જી છે, તો હવે આ છૂટો પડેલો ભાગ કયો હોઈ શકે? તો એની સામે શું હશે? ટી. ટીની સામે શું હશે? એ. સીની સામે જી, જી, સી. એટલે કે કોઈ પણ નાઇટ્રોજન બેઝની એક શૃંખલાના બેઝની જાણકારી આપણી પાસે હોય તો એના આધારે આપણે શું કરી શકીએ છીએ? બીજા નાઇટ્રોજન બેઝની જાણકારી આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકતા જોવા મળે છે. તો જ્યારે આવી જે કુંતલમય રચના છે એકબીજાથી છૂટી પડે છે, આ જે કુંતલમય રચના છે એ એકબીજા સાથે જોડાયેલી છે, શું થાય છે? છૂટી પડે છે. ત્યારે આ જે એક શૃંખલા છે એ એક શૃંખલા શું કરશે? ટેમ્પલેટ તરીકે વર્તે. ટેમ્પલેટ એટલે નમૂનો. શું કહેવાય? ટેમ્પલેટ એટલે નમૂના તરીકે, પ્રતિકૃતિ તરીકે વર્તતી જોવા મળે છે. એટલે કે અહીંયા જે હશે એની સામે સંદેશાવાહક આરએનએ દ્વારા એ પાછળ આપણે જોવાનું છે. બીજી એક નવી શૃંખલા અહીંયા શું થઈ જશે? તૈયાર થઈ જશે. એટલે આણે એક નમૂનો આપ્યો કે મારી પાસે એ, ટી, ટી, જી, સી, સી છે, તો એની સામે એ પ્રમાણેના નાઇટ્રોજન, એના પૂરક નાઇટ્રોજન, એની સામે ટી હશે, ટીની સામે એ, સી, જી, જી, તો એ સામે ગોઠવાની પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે એની પ્રતિકૃતિ તૈયાર કરી, નમૂનો આપ્યો, એ નમૂના આધારિત એની પૂરક શૃંખલા છે એની સાથે શું થાય છે? ગોઠવાતી જોવા મળે છે. એટલે કે નવી શૃંખલા છે એ નવી શૃંખલા એના આધારે બનતી જોવા મળે છે. આ જે છે એને આપણે શું કહીશું? ડોટર શૃંખલા, બરાબર છે. એટલે કે પિતૃ શૃંખલા છે એ પિતૃ શૃંખલા આધારિત એના જેવી જ બીજી નવી જે છે એ એની પૂરક શૃંખલા છે જે પિતૃઓને કેવી હશે? આબેહૂબ રચના ધરાવતી જોવા મળે છે, જેને આપણે શું કહીશું? બેવડી કુંતલમય રચના. એટલે કે હવે આ બેવડાઈ ગયું એટલે બેવડી કુંતલમય રચના બનાવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. આ જે બેવડી કુંતલમય રચના છે એની કેટલીક ખાસિયતો આવેલી જોવા મળે છે. તો કાલે જ આપણે કીધું હતું કે આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે શેની બનેલી હોય છે? તો નાઇટ્રોજન બેઝ, એટલે કે ભાગ બને છે શર્કરા છે, પેન્ટોઝ શર્કરા છે અને ફોસ્ફેટ અણુ છે.
એની બનેલું જોવા મળે છે. શર્કરા અને ફોસ્ફેટ બહારના તરફ ગોઠવાયેલા છે, જ્યારે નાઇટ્રોજન બેઝ છે શું હશે અંદરની તરફ. આ જે ભાગ છે એને અંદરની તરફ એ શું છે ગોઠવાયેલા જોવા મળે છે. એટલે કે જે શૃંખલા બનતી જોવા મળશે, જેમાં શું થશે આ પેન્ટોઝ શર્કરા, આની અંદરની તરફ શું હશે નાઇટ્રોજન બેઝ, બહારની તરફ શું હશે ફોસ્ફેટ અણુ. એમ એ શું થશે ગોઠવાતા જતા જોવા મળે છે. આમ અંદરની તરફ શું ગોઠવાયેલું હશે તો નાઇટ્રોજન બેઝ ઉપસી આવેલો જોવા મળે છે. કાલે જ આપણે કીધું હતું કે નાઇટ્રોજન બેઝ છે એનો એક છેડો 5મા કાર્બન ઉપર હશે તો બીજા નાઇટ્રોજન બેઝનો એ ભાગ શું હશે એના 3જા કાર્બન સાથે શું છે જોડાયેલો જોવા મળે છે. એટલે કે એનો જે છેડો બનશે એ કયો હશે, ધારો કે આ જે રચના છે એમાં 3' થી ચાલુ કર્યું આપણે અહીંયાથી જોડાવાનું, તો છેલ્લે અંત ક્યાં પામશે 5' ઉપર. હવે એની બીજી શૃંખલા છે એ કેવી છે, એની પૂરક શૃંખલા તરીકે આવેલી છે. એટલે આનો 3' હોય તો એની સામે જે નાઇટ્રોજન બેઝ એ અને ટી ગોઠવાય, એની સામે જે ટી ગોઠવાશે કયા કાર્બન ઉપર હશે 5મા કાર્બન ઉપર. એટલે એની પૂરક શૃંખલા છે કયા હશે 5' થી 3'. એટલે એક શૃંખલા જો 3' થી 5' તરફ જતી હોય તો બીજી શૃંખલા છે ક્યાંથી હશે 5' થી 3' દિશા તરફ જતી જોવા મળે છે. આમ બંને શૃંખલાઓ એકબીજાને કેવી હશે પ્રતિ સમાંતર. એક 3' થી 5' છે તો બીજી શું થશે 5' થી 3'. એટલે કે બંને એકબીજાને કેવી હશે સમાંતર ગોઠવણી દર્શાવતી જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે કીધું એ પ્રમાણે કે એ અને ટી એકબીજા સાથે જોડાશે, જી અને સી એટલે કે પ્યુરિન પિરિમિડિન પ્રકારની રચના છે. નક્કી જ છે કે એ જોડે ટી હશે, જી જોડે શું હશે સીની રચના બનતી જોવા મળે છે અને એના દ્વારા એ પ્રક્રિયા કરતા જોવા મળે છે. તો આજે એડેનિન અને થાઇમિન છે એ 2 નબળા હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે શું થશે જોડાય છે, જ્યારે સી અને જી છે એ એકબીજા સાથે 3 બંધથી 3 નબળા હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે શું છે જોડાય છે. એટલે કે આ જે રચના છે એમાં એ હશે, અહીંયા ટી હશે તો અહીંયા 2 નાઇટ્રોજન બંધ હશે, અહીંયા જી છે અહીંયા સી છે તો શું થશે 3 નબળા હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે શું છે જોડાયેલા જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે અહીંયા જે એ બંને વચ્ચેનું જે અંતર છે એ કેવું હશે સમાન અંતર રચના ધરાવતા જોવા મળે છે. એટલે કે પ્યુરિન અને પિરિમિડિન વચ્ચેનું જે શૃંખલાઓ વચ્ચેનું જે આ અંતર છે એ કેવું હશે સરખું આવેલું જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે આજે બંને શૃંખલાઓ છે એ બંને શૃંખલાઓ શું થાય છે જમણી બાજુથી, એટલે કે આ જે વળવાની પ્રક્રિયા છે એટલે કે કુંતલ બનવાની પ્રક્રિયા છે એ કેવો હશે જમણી બાજુથી બનતો જોવા મળે છે. સામાન્ય રીતે આજે પ્રક્રિયા થતી જોવા મળે છે તો આ એક કુંતલ બનશે, આ બીજો કુંતલ છે તો આમ એક કુંતલ આવેલો જોવા મળશે. આ એક કુંતલ છે એમાં નાઇટ્રોજન બેઝ કેટલા હશે 10 નાઇટ્રોજન બેઝ હશે, બરાબર છે. એટલે કે આ એક ભાગ છે એમાં નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી હશે 10. એવી બીજી આ બાજુ એટલે કેટલી થઈ 10 જોડ. કુલ ટોટલ કેટલા થયા નાઇટ્રોજન બેઝ 20 નાઇટ્રોજન બેઝ જોડાશે સામસામે, એક બાજુ 10 બીજી બાજુ 10, એમ નાઇટ્રોજન બેઝની શું થશે 10 જોડીઓ છે એ આવતી જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે આજે કુલ જે ઘર્ત આવેલો જોવા મળે છે એટલે કે આ જે આખો ભાગ છે એનું કુલ અંતર કેટલું છે 3.4 નેનોમીટર જેટલી અંતર રચના ધરાવતું જોવા મળે છે. હવે આ 10 છે, આની અંદર 10 આવેલા હશે કુંતલો તો એને ભાગ્યા શું કરી દઈએ 3.4 ગુણ્યા 10 એટલે 0.34 નેનોમીટર. એટલે કે એક બેઝ પેરનું, ધારો કે આ એ છે અને જી છે, આ બે વચ્ચેનું જે અંતર છે એ કેટલું હશે 0.34 નેનોમીટર રચના ધરાવતું. આ આખો જે કુંતલ છે એ કુંતલની અંદર 10 જોડ નાઇટ્રોજન બેઝ, આખું કુંતલ છે એની લંબાઈ જોઈએ છે એક જ ગર્તની તો કેટલી છે 3.4. એટલે હવે 2 નાઇટ્રોજન બેઝ વચ્ચે જે ક્રમિક અંતર છે એ કેટલું થઈ જશે 0.34. તો આ પ્રકારની જે રચના છે એની અંદર રહેલી જોવા મળે છે અને એના દ્વારા એ શું કરે છે કાર્ય કરતા જોવા મળે છે. આમ આ જે આખી કુંતલમય રચના છે એ કુંતલમય રચનાનું શું થાય છે સ્થાયિત્વ રચના થતું જોવા મળે છે અને એના દ્વારાની રચના બનતી જોવા મળે છે.
સામાન્ય રીતે આ જે ડીએનએ કુંતલમય રચના છે એનો બેઝ પેર આધારિત એની રચના છે, એમાં 11 હોય તો અલગ રચના હશે, 10 હશે, 9.33 હશે, એટલે કે એ પ્રકારનો બનશે, બી પ્રકાર બનશે, સી પ્રકાર બનશે, ડી પ્રકાર બને છે, ઝેડ પ્રકાર બનતો જોવા મળે છે, જેમાં એના જે એંગસ્ટ્રોમ છે એટલે કે જેની લંબાઈ છે એમાં શું હશે, તફાવત બનતો જોવા મળે છે, એટલે કે અલગ અલગ પ્રકારની રચના ધરાવતા જોવા મળે છે. જેમ કે એ પ્રકારનો ડીએનએ છે તો એની અંદર નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી હશે, 11 હશે, જે 23 એંગસ્ટ્રોમ ધરાવતું જોવા મળે છે. બીજું આવેલું જોવા મળે છે જેને આપણે શું કહેવામાં આવે છે, બી પ્રકારનો ડીએનએ છે, તો એમાં નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી છે, 10 છે, એટલે 20 એંગસ્ટ્રોમ ધરાવે છે. સી પ્રકારનો ડીએનએ છે તો સી પ્રકારના ડીએનએની અંદર શું હશે તો 9.33 છે, જે 19 એંગસ્ટ્રોમ જેટલી લંબાઈ ધરાવતું જોવા મળે છે. ડી ડીએનએ છે એ ડી ડીએનએની અંદર એની જે રચના છે એમાં 8 છે નાઇટ્રોજન બેઝ, જે એંગસ્ટ્રોમ છે કેટલા બનાવતું જોવા મળે છે, રચના ધરાવે છે. ઝેડ છે એ ઝેડ ડીએનએ છે, એ ઝેડ ડીએનએની અંદર શું છે તો 12 નાઇટ્રોજન બેઝ છે, જે 18 એંગસ્ટ્રોમની બનાવે છે. આ 4 છે એ શું થાય છે, જમણી બાજુનું કુંતલ ધરાવે છે, જ્યારે આ છે શું ધરાવે છે, ડાબુ બાજુનું કુંતલ, ડાબી બાજુ તરફ વળતું જોવા મળે છે અને એના દ્વારાની રચના છે. સૌથી વેલ્યુએબલ રચના ધરાવતું હોય તો એ કયું છે, મોટા ભાગના સજીવોમાં જે ડીએનએ આવેલું જોવા મળે છે કોષોમાં, એ કયું છે, સી ડીએનએ તરીકે આવેલું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે આ જે ડીએનએ છે કોષ કેન્દ્રમાં તો આવેલું જ છે, એ સિવાય કણાભસૂત્ર છે, કોષ રસ છે, હરિતકણ છે, એની અંદર પણ એ આવેલું જોવા મળે છે, જેની રચના બનાવતું જોવા મળે છે. કીધું એ પ્રમાણે કે બે કુંતલમય રચના છે એમાંથી એક કુંતલ છૂટી પડે છે તો એ કુંતલને આપણે શું કહીએ છીએ, ટેમ્પલેટ શૃંખલા. જ્યારે બીજી જે શૃંખલા આવેલી જોવા મળે છે જેને આપણે સેન્સ શૃંખલા કહીએ છીએ, એટલે કે સેન્સ સ્ટેન્ડ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આ કોઈ પણ પ્રક્રિયામાં ભાગ ભજવતું નથી, એક જ નમૂનો બનશે, બીજો નમૂનો બનતો નથી, એટલે કે એ જે રચના બનાવે છે, એટલે કે એક શૃંખલા છે એ પ્રત્યાંકનમાં નવી બીજી શૃંખલા બનાવવામાં શું કરે છે, ભાગ ભજવે છે. ત્યારે બીજી જે શૃંખલા છે એ પ્રત્યાંકનમાં ભાગ લેતી નથી, માટે એને આપણે શું કહીશું, સેન્સ સ્ટ્રેન્ડ અથવા તો સેન્સ શૃંખલા તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. મોટે ભાગે આપણે જોઈશું તો બધા સજીવો છે એમાં શું હોય છે, બેવડી કુંતલમય રચના હોય છે. ખાલી વાયરસ છે એ જે રચના અમુક નિમ્ન કક્ષાના છે જેની અંદર શું આવેલું જોવા મળે છે, SS એટલે કે સેન્સ સ્ટ્રેન્ડ, SS ડીએનએ આવેલો જોવા મળે છે. આ SS ડીએનએ છે જે શેમાં આવેલો જોવા મળે છે, બેક્ટેરિયો ફેઝની અંદર આવેલો જોવા મળે છે. બાકીના બધામાં સજીવોમાં શું થાય છે, ડીએનએ છે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તી અને એના દ્વારા શું બનાવે છે, નવી શૃંખલા છે એ બનાવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે.